મિત્રો, દહીં મેદ વધારનાર એટલે કે જે ઓબેઝ લોકો છે એના શરીરમાં ઓબેસિટી વધારે છે, તો જે મેદસ્વી લોકો છે એમણે દહીંનું સેવન ન કરવું જોઈએ. એના સિવાય સોજા વધારનાર છે, જેના શરીરમાં વારંવાર સોજા આવી જાય છે, પફીનેસ આવી જાય છે, એવા વ્યક્તિઓએ દહીંનું સેવન ન કરવું જોઈએ. ન નક્તમ દધી ભુંજીત એટલે કે રાતના સમયે દહીંનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. આપણને મોટા ભાગે આદત હોય કે રાતના જમવામાં વાડકો ભરીને દહીં લઈએ, તો એ આયુર્વેદ પ્રમાણે વિરુદ્ધ છે. રાતના જમવામાં ચોક્કસ દહીં ન લેવું જોઈએ. જનરલી આપણે આગળ પણ વાત કરી છે કે બપોરે આપણો જઠરાગ્નિ પ્રબળ હોય છે ત્યારે વ્યવસ્થિત જમવું જોઈએ અને રાત્રે હલકું જમવું જોઈએ, કારણ કે રાત્રે જઠરાગ્નિ મંદ હોય છે. એટલે રાત્રે જો દહીં ખાવામાં આવે તો એ પચવામાં ભારે પડે છે અને એટલે જ આચાર્યોએ કીધું છે કે રાત્રે દહીં ન ખાવું.